નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું ફૂડીઝ લાઈફ ગુજરાતીમાં। આજે આપણે બનાવીશું એકદમ હેલ્થી અને ટેસ્ટી જુવારની ઈડલી। આ ઈડલી ખાવામાં તો સુપર સોફ્ટ બનીને તૈયાર થાય જ છે, સાથે સાથે પચવામાં ખૂબ જ હળવી હોય છે। અને તમે સવારના નાસ્તા માટે પણ બનાવી શકો છો, બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકાય છે અને રાતના ભોજનમાં બનાવો તો પચવામાં ખૂબ જ હળવી હોય છે। તમને ઈડલી તોડીને બતાવું તો તમે જોઈ શકશો એકદમ સરસ ફૂલેલી જાળીદાર અને સુપર સોફ્ટ ઈડલી તૈયાર થઈ છે। તો સમય ન બગાડતા ચાલો શરૂ કરીએ ઈડલી બનાવવાનું। સાથે એકદમ નવી ચટણી પણ બનાવીશું, તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોજો। સૌથી પહેલાં ઇન્સ્ટન્ટ ઈડલી બનાવવા માટે આપણે 1 કપ જુવારના લોટને ચાળીને લઈ લીધો છે। અહીં લોટને ચાળીને જ લેવાનો છે। ત્યાર પછી 1/4 કપ આપણે રવો ઉમેરીશું। 1/4 કપ તમને ન સમજાય તો અડધાનો અડધો કપ, એ જ કપના માપથી 1 કપ છાશ ઉમેરવાની છે। છાશ અહીં થોડી ખાટી હોય તેવી ઉમેરવાની છે, એકદમ ખાટી પણ નહીં ઉમેરવાની અને એકદમ તાજી અને મોળી છાશ હોય તેવી પણ નહીં ઉમેરવાની। છાશને લોટ સાથે આ રીતે મિક્સ કરી લેશું। શરૂઆતમાં 1 કપ લોટ સાથે આપણે 1 જ કપ છાશ ઉમેરવાની છે, ત્યાર પછી ફરી પાછી આપણે અડધો કપ છાશ લીધેલી છે। હવે જરૂર જણાય એ મુજબ છાશ ઉમેરતા જઈ અને લોટને તૈયાર કરી લેશું। અહીં ઈડલીનું ખીરું ઢીલું ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। તો આગળ વિડીયોમાં તમને બતાવીશ કે આપણે કેટલી છાશની જરૂર પડેલી છે। હજુ પણ આ ઈડલીનું બેટર મને થોડું ઘાટું જણાય છે, તો આપણે અડધો કપ છાશ લીધેલી હતી તેમાંથી ફરી પાછી આપણે 2 ચમચી જેટલી છાશ ઉમેરીશું। તો અહીં આપણે ટોટલ 1.5 કપ જેટલી છાશમાંથી 1-2 ચમચી જેટલી છાશ વધેલી છે। ફરી પાછું ચમચાથી તેને મિક્સ કરી લેશું અને એકદમ સરસ સ્મૂથ બેટર તૈયાર કરી લેશું। લોટમાં જરા પણ ગાંઠા ન રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। તો 5 મિનિટ સુધી ચમચીથી આ રીતે લોટને હલાવી અને મિક્સ કરી લેવાનો। હવે તમે જોઈ શકશો આ રીતનું આપણે ઈડલીનું ખીરું રાખવાનું છે, વધારે પડતું પાતળું નથી કરવાનું। હવે તેને ઢાંકણ ઢાંકી અને 10થી 15 મિનિટ સુધી આપણે રહેવા દેશું। 1.5 કપમાંથી આટલી છાશ આપણી વધેલી છે, તેને જરૂર જણાશે તો આપણે પછી ઉમેરશું। હવે 15 મિનિટ જેવો સમય થઈ ગયો છે। 15 મિનિટ પછી આપણે લોટને હલાવી લેશું। તમે જોઈ શકશો સૂજી એકદમ સરસ ફૂલીને ડબલ થઈ ગઈ છે અને આ રીતનું આપણું ખીરું તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે તેમાં છાશ ઉમેરવાની જરા પણ જરૂર નથી। હવે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દેશું। પહેલાં જે છાશ બચેલી હતી તેને હવે ઉમેરવાની નથી અને ચમચીથી તેને મિક્સ કરી લેશું। ત્યાર પછી આપણે 1 પેકેટ ઈનો ઉમેરી દેશું। આ રીતનું નાનું પેકેટ આવે તેને ઉમેરવાનું છે અને ચમચીથી તેને મિક્સ કરી લેશું। તમે જોઈ શકશો ઈનો ઉમેરશું એટલે તરત જ લોટમાં આ રીતે ઉભરો આવી જશે અને આપણું ઈડલીનું બેટર એકદમ હળવું થઈ જશે। ઈનોની જગ્યાએ તમે ખાવાના સોડાનો પણ ઉપયોગ કરી શકો છો, પરંતુ ઈનોથી ઈડલી ખૂબ જ સરસ વધારે ફૂલે પણ છે અને દેખાવમાં પણ સરસ વ્હાઈટ બનીને તૈયાર થાય છે। હવે ઈડલી સ્ટેન્ડમાં આ રીતે થોડું તેલ લગાવી અને તૈયાર કરેલું બેટર 1-1 ચમચા જેટલું તેમાં ઉમેરી દેશું। ખાવાના સોડા ઉમેરવાથી ઈડલીનો કલર થોડો ડાર્ક દેખાશે, જ્યારે તમે ઈનોથી બનાવશો તો એકદમ સરસ વ્હાઈટ ઈડલી તૈયાર થશે। એક વાસણમાં પહેલાં જ આ રીતે મેં પાણી ઉકળવા માટે રાખી દીધું હતું અને તેમાં એક વાયર સ્ટેન્ડ લગાડી દેવાનું। પાણીને આપણે પહેલાં જ ઉકળવા માટે રાખી દેવાનું છે। હવે તૈયાર કરેલી ઈડલીની પ્લેટ તેમાં રાખી દેશું। ઢાંકણ ઢાંકી અને 10થી 12 મિનિટ સુધી હાઈ ફ્લેમ ઉપર ઈડલીને આપણે ચડવા દેશું। 12 મિનિટ પછી ઢાંકણ ખોલીને ઈડલીને ચેક કરી લેશું। છરીની મદદથી આ રીતે ચેક કરીએ તો ઈડલી જરા પણ છરીમાં ચોંટતી નથી। તો હવે ઈડલીને આપણે ગેસ પરથી નીચે ઉતારી લેશું। તમે જોઈ શકશો એકદમ સરસ ફૂલેલી અને જાળીદાર ઈડલી તૈયાર થઈ છે। ઈડલી તમને કાઢીને પણ બતાવું છું। તો ફ્રેન્ડ્સ, હજી સુધી તમે પણ જો દાળ ચોખાની ઈડલી ખાતા હોય તો એકવાર આ જુવારની ઈડલી ચોક્કસથી ટ્રાય કરજો। ઘરમાં નાના બાળકોથી લઈ મોટા સુધી બધાને પસંદ આવશે। એકવાર જો તમે આ ઈડલી બનાવી લીધી તો બાકીની બધી ઈડલીની રેસિપી ભૂલી જશો। તમે જોઈ શકશો ઈડલીમાં એકદમ નીચે સુધી જાળી પડીને તૈયાર થઈ છે। અંદરથી તોડીને બતાવું તો પણ સુપર સોફ્ટ અને સ્પોન્જી ઈડલી તૈયાર થઈ છે। જો કેટલી સોફ્ટ ઈડલી તૈયાર થઈ છે, મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવી ઈડલી આપણી તૈયાર થઈ છે। આ ઈડલી ખાવાથી ચરબી, કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ જેવી બીમારીથી તમે બચી શકશો અને રાતે જમવામાં બનાવશો તો પચવામાં ખૂબ જ હળવી હોય છે। ઘઉં અને ચોખા કરતાં જુવાર પચવામાં ખૂબ જ હળવી હોય છે, તો અઠવાડિયામાં 2થી 3 વખત આ રીતે જુવારની ઈડલી બનાવીને ચોક્કસથી ખાવી જોઈએ। હવે બાકીની ઈડલીને પણ આપણે કાઢી લેશું। તમે જોઈ શકશો બધી જ ઈડલી એકદમ સરસ સોફ્ટ અને જાળીદાર તૈયાર થઈ છે। ઈડલીની સાથે ખાવા માટે એકદમ નવી ચટણીની રેસિપી પણ તમારી સાથે શેર કરું છું। સૌ પહેલાં એક પેનમાં આપણે 2 ચમચી જેટલું તેલ ગરમ કરવા રાખી દેશું।
તેલ ગરમ થઈ જાય એટલે તેમાં આપણે થોડી રાઈ ઉમેરી દેશું. રાઈ ફૂટી જાય ત્યાર પછી 5 ચમચી જેટલી હિંગ ઉમેરી દેશું. થોડા મીઠા લીમડાના પાન ઉમેરી દેશું અને 10 થી 12 જેટલી લસણની કળી ઉમેરી દેશું. લસણને તેલ સાથે એકદમ સરસ સંતળાવા દેશું. એકાદ મિનિટ સુધી ગેસને ધીમો કરી અને આપણે લસણને સંતળાવા દેવાનું છે. અહીં લસણની કળીનો થોડો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાની છે. લસણ બળી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે 2 ચમચી જેટલી ડાળિયાની દાળ ઉમેરી દેશું. તમારી પાસે ડાળિયાની દાળ ન હોય તો તમે તેની જગ્યાએ 2 ચમચી સિંગદાણાનો પણ ઉપયોગ કરી શકો છો. ડાળિયાની દાળને પણ 1 મિનિટ સુધી તેલમાં સંતળાવા દેશું. ત્યાર પછી એક ડુંગળીને સમારીને ઉમેરી દેશું. તો અહીં એકદમ ઝીણી એવી ડુંગળી સમારીને ઉમેરવાની છે અને તેને પણ 1 મિનિટ સુધી તેલમાં સંતળાવા દેશું. હવે બધી વસ્તુનો કલર થોડો ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે તેને થવા દેશું. 1 ઇંચ જેટલો આદુનો ટુકડો ઉમેરી દેશું અને ધીમા તાપ ઉપર થવા દેવાનું છે. 2 સૂકેલા લાલ મરચાં ઉમેરી દેશું. મરચાંને છેલ્લે જ ઉમેરવાના છે. સીધા મરચાં તેલમાં ઉમેરવાથી મરચાં બળી જશે. તો આ રીતે મરચાંને છેલ્લે ઉમેરવાના. હવે 2 થી 3 મિનિટ સુધી ચમચાથી આ રીતે હલાવતા રહેશું અને ધીમા તાપ ઉપર આપણે તેને થવા દેશું. બધી વસ્તુનો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાનું છે. 2 મિનિટ પછી આપણે તેમાં ટમેટાં ઉમેરી દેશું. હવે ચમચાથી આપણે તેને હલાવી લેશું અને ધીમા તાપ ઉપર આપણે 1 થી 2 મિનિટ સુધી તેને થવા દેવાનું છે. તો આ રીતે શરૂઆતમાં ચમચાથી 1 મિનિટ સુધી આપણે તેને હલાવતું રહેવાનું છે અને ગેસને એકદમ ધીમો રાખવાનો છે. આ સ્ટેપ ખાસ કરવાનો છે. એકદમ ધીમા તાપ ઉપર આપણે ચટણી તૈયાર કરવાની છે. તો જ ચટણીનો સ્વાદ ખાવામાં ખૂબ જ સરસ લાગશે. તો હવે તમે જોઈ શકશો 1 મિનિટ સુધી ટમેટાને પણ આ રીતે મેં તેલ સાથે સાંતળી લીધા છે. હવે તેને ઢાંકણ ઢાંકી અને ફરી પાછું 2 મિનિટ રહેવા દેશું. 2 મિનિટ પછી ઢાંકણ ખોલીને જોઈ લેશું. તો તમે જોઈ શકશો બધી જ વસ્તુ સોફ્ટ થઈ ગઈ છે અને બધી વસ્તુનો આ રીતે થોડો કલર પણ બદલાઈ ગયો છે. આ રીતનું બધું ચડી જાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાનું છે. ટમેટાં આપણા એકદમ સરસ મેશ નથી થયા. ટમેટાને આ જ રીતના રાખવાના છે. ડુંગળી અને દાળનો થોડો કલર બદલાઈ ગયો છે અને લસણનો પણ કલર ચેન્જ થઈ ગયો છે. હવે આપણે ગેસને બંધ કરી દેવાનું છે અને આ બધી વસ્તુને એકદમ સરસ પંખા નીચે ઠંડી કરવાની છે. તો 5 મિનિટ સુધી આપણે તેને પંખા નીચે રહેવા દેશું. હવે 5 મિનિટ જેવો સમય થઈ ગયો છે. બધી વસ્તુ સરસ ઠંડી થઈ ગઈ છે. હવે એક મિક્સર જાર લઈ અને બધી વસ્તુ તેમાં ઉમેરી દેશું. આ રીતે બધી જ વસ્તુ એકસાથે મિક્સર જારમાં ઉમેરી દેવાની છે. હવે તેમાં પાણી ઉમેર્યા વગર તેનું ઢાંકણ ઢાંકી અને બધી વસ્તુને પીસી લેવાની છે. શરૂઆતમાં બિલકુલ પાણી ઉમેરવાનું નથી. તમે જોઈ શકશો આ રીતે એકદમ સરસ સ્મૂથ પીસાઈ ગયું છે. ત્યાર પછી હવે આપણે ચટણીમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને અડધો કપ પાણી ઉમેરીશું. પાણી અહીં જે પ્રમાણે જરૂર પડે એ પ્રમાણે ઉમેરવાનું છે. એકી સાથે નહીં ઉમેરી દેવાનું, નહીં તો ચટણી આછી થઈ જશે. તો તમે જોઈ શકશો હજુ પણ આપણી ચટણી ઘાટી છે. તો ફરી પાછું આપણે અડધો કપ જેટલું પાણી ઉમેરીશું. તો અહીં આપણે પોણો કપ જેટલા પાણીની જરૂર પડેલી છે. તૈયાર કરેલી ચટણીને એક વાટકામાં કાઢી લેશું. તો તમે જોઈ શકશો એકદમ સરસ સ્મૂથ એવી ચટણી આપણી પીસાઈ ગઈ છે. આ જ રીતે ચટણીને પીસીને તૈયાર કરવાની છે. હવે ચટણીનો વઘાર કરવા માટે એક વઘારિયામાં તેલ ગરમ કરી લેશું. તેમાં અડધી ચમચી રાઈ ઉમેરી દેશું. રાઈને એકદમ સરસ ફૂટવા દેશું. ત્યાર પછી અડધી ચમચી ડાળિયાની દાળ ઉમેરી દેશું અને તેને પણ તેલમાં ફૂટવા દેશું. થોડા મીઠા લીમડાના પાન ઉમેરી દેશું. 1 મિનિટ સુધી તેલમાં બધું સાંતળી લેશું. હવે ગરમ ગરમ વઘારને તૈયાર કરેલી ચટણી ઉપર રેડી દેશું અને ચમચીથી તેને હલાવી લેશું. તો ફ્રેન્ડ્સ આ ચટણી એકદમ નવી છે જે ઇડલી સાથે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. હવે તૈયાર કરેલી ઇડલી સાથે આપણે ચટણીને સર્વ કરી લેશું. તો ફ્રેન્ડ્સ આજનો વિડીયો પૂરો જોયા પછી સારો લાગે તો વિડીયોને એક લાઇક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મારી રેસિપીઓ તમને જોવી ગમતી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને તમને મારી આજની આ ઇન્સ્ટન્ટ જુવારની ઇડલી અને આ નવી ચટણીની રેસિપી કેવી લાગી તે કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને મારા જય માતાજી. થેન્ક્સ ફોર વોચિંગ.